નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ। ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે, ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી તરફ કેમ આગળ વધે, એના માટેના મિત્રો આપણા હંમેશના પ્રયત્નો રહ્યા। ત્યારે ખેતીની અંદર જે છે પ્રાકૃતિક ખેતીની અંદર સૌથી મહત્ત્વનું અને સૌથી જે છે એ પાયાની કોઈ વસ્તુ હોય તો એ છે ઘન જીવામૃત। તો મિત્રો ઘન જીવામૃત જે છે એ આપણે કેવી રીતનું બનાવવું, ઘન જીવામૃત જે છે આપવાથી જમીનની અંદર શું ફાયદો થાય અને ઘન જીવામૃત જે છે એ આપણા ખેડૂત મિત્રો સાવ સાદી અને સરળ રીતે એ મિત્રો બનાવી શકે છે। તો એના માટે જે છે એ સૌ પ્રથમ એ 200 કિલો જેવું જે છે એ આપણું દેશી ગાયનું સાણ એટલે કે દેશી ગાયના ગોબરમાંથી એ સાણ જે છે એ લેવાનું છે અને ત્યારબાદ એને જે છે એ આપણો જે કહેવાય કે આપણું જે થ્રેસર હોય તો એ થ્રેસરની અંદર આપણે કાઢી નાખીએ તો એનાથી ભૂકો થઈ જાય અને થ્રેસરમાં ન કાઢવો હોય તો એને ધોકાવી અને જે છે એને સાણીથી સાળી અને એને નાના નાના જે છે આખો પાવડર જે છે બનાવી દેવાનો છે અને ત્યારબાદ આ જે દ્રાવણ બન્યું છે એ દ્રાવણની અંદર એ દ્રાવણમાં આપણે જીવામૃત જે છે આપણું જે બનાવેલું હોય એ જીવામૃત જે છે એની ઉપર રેડી દેવાનું છે। આસુ આસુ જે છે એ આપણે આ જીવામૃત જે છે એ બધું તૈયાર કરી દેવાનું છે અને ત્યારબાદ જે છે એને સૂકવવા દેવાનું અને ત્યારબાદ બીજો સ્તર જે છે આવી રીતનો આપણે આખો જે છે એ સ્તર કરવાનું છે અને એની અંદર પણ જે છે આવું જે આપણે કીધું કે ભાઈ જીવામૃત છે એ ઉપર રેડતું જવાનું છે, ઉપર જે છે આ આખો થર જે છે એ કરતો જવાનું છે અને ત્યારબાદ જે છે એ આ જે દ્રાવણ જે છે આખું જે તૈયાર થયું છે એમને નાના નાના જે છે એ ગાંગડાના રૂપમાં અથવા તો જે છે સાણાના રૂપમાં આપણે જે છે એ થાપી લેવાના છે અને ત્યારબાદ આ જે આપણે જે તૈયાર કરેલું જે છે એ આ જે સાણા છે જે આપણા કે જે આપણે ગઠ્ઠા બનાવીએ અથવા તો જે ગોળા બનાવીએ તો એ જે છે એ ભૂક્કાને જે છે એ આખો જે સાણા છે અથવા તો ગઠ્ઠા છે એમને જે છે એ જે શણ હોય કે એના કંતાનની અંદર અથવા તો શણના કોથળાની અંદર એને ભરી લેવાના અને ત્યારબાદ જે છે એનો ઉપયોગ આપણે જ્યારે કરવાનો થાય ત્યારે એ ભાંગી અને એનો જે છે એ વીઘા દીઠ જે છે એ 1 એકરની અંદર 200 કિલો જેવું જે છે દ્રાવણ જાય તો એવી રીતનું જો આપણે આ જે પાવડર જાય એવી રીતનું જો આપી દઈએ પાયામાં તો ખૂબ સારું પરિણામ એ મિત્રો આપણે મેળવી શકીએ છીએ। તો જે આપણે દેશી ખાતર નાખીએ છીએ એની સરખામણીની અંદર જો આ આપણે ઘન જીવામૃત વાપરશું તો એ 10% જેટલું જ વાપરવું પડશે। સાથે સાથે આની અંદર કોઈ જાતના નિંદામણ નાશક જે છે નિંદામણ જે છે એ એના બીજ નહીં ઉગે। બીજું કે પોષક તત્વો જે છે એ જીવામૃત આવવાના કારણે એ લભ્ય સ્વરૂપની અંદર ઝડપથી ફેરવાઈ જશે, જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુનો એક ખોરાક બનશે, જે સેન્દ્રીય કાર્બનની પ્રક્રિયા છે એ ખૂબ સારામાં સારી બનશે। તો આ ઘન જીવામૃતનો ઉપયોગ ખેડૂત મિત્રો આપણે ઝડપથી કરી શકીએ। ખેડૂત મિત્રો વધારાની માહિતી માત્ર 98 2 44